ખૂબ સરસ વાત કરી સ્વામી આપે. પહેલાં આપણે જે ગુરુકુળમાં જે ગુરુઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાદાન દેવામાં આવતું હતું અને હાલ અત્યારે એજ્યુકેશન તરીકે આપણે કહીએ છીએ બાળકોને કે એજ્યુકેશન માટે આપણે સ્ટડી કરવા માટે બહાર મોકલવા માટે જે અત્યારે એક હોડ લાગી છે લોકોને અંગ્રેજી મીડિયમમાં મૂકવા, તો પહેલાંનામાં શિક્ષણમાં ગુરુઓ દ્વારા જે આપવામાં આવતું તે અને અત્યારમાં શું સુધાર કરવાની જરૂર લાગી રહી છે? આપનો પ્રશ્ન ખરેખર આજના વર્તમાન વડીલો મા બાપને સમજવા જેવો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ કરતાં પણ આ પ્રશ્નમાં મા બાપ વાલીઓએ ધ્યાન રાખવા જેવો પ્રશ્ન છે. પહેલાંનું આપણું ગુરુકુલ પરંપરાનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણ. પહેલાં શિક્ષણને આપણે વિદ્યાદાન કહેતા હતા અને ગુરુઓને આપવાની દક્ષિણાઓ હતી. પહેલાં વિદ્યાર્થીઓને શિક્ષકો ગુરુઓ એવા વફાદારીથી ભણાવતા કે એ ભણ્યા હોય એમ કરતાં હવાઈ ફી દઈને પાછા દક્ષિણા આપતા હતા, ગુરુઓની ઈચ્છા પૂરી કરતા. આજે તો જો લે નહીં ને તો કોઈ દે જ નહીં. કારણ શું છે કે આજે દાન ને દક્ષિણા ન રહી. આજે પહેલાંનું શિક્ષણ એ જીવનલક્ષી શિક્ષણ હતું. એટલે જીવનલક્ષી શિક્ષણમાં જીવન મૂલ્યો હતા, એમાં નીતિમત્તા હતી, પ્રામાણિકતા હતી, ખાનદાની હતી, પરોપકારિતા હતી, બીજાને મદદરૂપ થવાની ભાવનાઓ હતી. અને આજના શિક્ષણમાં નોકરી પ્રથા આવી ગઈ છે. આજનું શિક્ષણ જોબ લક્ષી ને પેટના ખાડા લક્ષી થઈ ગયું છે. એટલે એક કોમન બાબત છે, આ વિશ્વમાં વ્યસની પેદા કરે, કામીઓ પેદા કરે, અહંકારી કે આસુર વૃત્તિવાળા એવાનો જથ્થો ભેગો કરે. અરે ભૂત થયેલા ભૂતનું ટોળું કરે, એ અદ્ભુત ક્યાંથી કરે? એમ નોકરિયાત વાળા નોકરો પેદા કરે. એ વિરલ પુરુષ વિવેકાનંદને ન પેદા કરી શકે, એ વીરા મિહિરને ન પેદા કરી શકે, એ વિક્રમાદિત્યને પેદા ન કરી શકે, એ કવિ કાલિદાસ કે ભટ્ટાચાર્ય જેવા કે એવા મહાપુરુષોને નવરત્ન જેવાને પેદા ન કરી શકે. માટે જે ગુરુકુલમાં ચાણક્ય જેવા આચાર્ય હોય ત્યાં ચંદ્રગુપ્ત કે ભારતની એકતાને કરી શકે એવો વિરલ પુરુષ જન્મે, ત્યાં વિક્રમાદિત્ય જન્મે. માટે આપણે આપણા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા હો તો માત્ર પેટલક્ષી નહીં, જોબલક્ષી નહીં, જીવનલક્ષી ભણાવો. અને જીવનલક્ષી ભણાવવા માટે આપણી પ્રાચીન ભારતની જે ગુરુકુળ પરંપરા હતી કે એમાં પોપટિયું જ્ઞાન નહોતું, પ્રેક્ટિકલ જ્ઞાન હતું. શું હતું? પ્રેક્ટિકલ જ્ઞાન હતું, પોપટિયું જ્ઞાન નહોતું. અને ભારતની જે શિક્ષણ પરંપરા હતી એમાં રૂથ હતું, એટલે કે ચકાસીને સાચાને સ્વીકાર કરવાની શક્તિ હતી. એમાં સત્ય હતું, એમાં ન્યાય ને મીમાંસા પણ હતું. આખું ન્યાય દર્શન હતું, ન્યાય મીમાંસા દર્શન હતું. એટલે એક એક વ્યક્તિ નીતિમાન ને પ્રામાણિક જન્મતો હતો. આજે તો શિક્ષકો કરેક્શન કરતા હોય, છોકરા પછી કરેક્શન વાળા જન્મે ને એ તે શિક્ષકો તે કામચોરી કરતા હોય અને એના ટ્યુશનમાં ફૂલ જોબ આપે ને શિક્ષકને ભણાવવા હોય ધાંધ્ય દેતા હોય. એટલે હવે ધાંધ્ય દેતા શિક્ષકને જોઈને પછી એના ભણનારા વિદ્યાર્થીઓ ધાંધ્ય દેનારા થાય ને. કારણ કે આજના માણસોનું મગજ આજના મોબાઈલ યુગ આવતા ટેલેન્ટેડ થઈ ગયું. કોઈ એવું મા બાપ પણ ન માનતા કે અમારા 8-10 વર્ષના દીકરાને કાંઈ ખબર નથી પડતી. દીકરાને તમારી કરતા પણ વધારે ખબર પડતી. એ બિચારાની પરિસ્થિતિ છે એટલે બોલતા નથી, પરંતુ એને બધી ખબર પડે છે. એ જ રીતે કોઈ શિક્ષકો એવું ન સમજતા કે નાના વિદ્યાર્થીઓને ખબર નથી પડતી, બધી જ ખબર પડે છે. અને લોકો ઉપદેશશીલ નથી, આચરણશીલ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પરમહંસોને ગામડે શિક્ષા આપવા મોકલતા ત્યારે કહેતા હે સંતો, તમે જાજા ભણ્યા ન હોય તો ચાલશે, કેમ જે તમારું વર્તન વાતું કરશે. અને આચારો પ્રથમો ધર્મ વેદની ઊંચા છે. આચાર છે, જીવન છે, એ જીવનથી જીવન ઘડાય છે. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે જ્યોતથી જ્યોત જગે. પણ એટલે પેલી જગેલી તો હોવી પડે ને. તમે ઓલવાલેલી જ્યોત ને કઈ રીતે જ્યોત જગાવી શકશો? એમ આજનું શિક્ષણ એ ઓલવાયેલી જ્યોતું જેવું છે. એટલે એનાથી જે આદર્શ જ્યોતો જગતી એ તો કોઈક પૂર્વના કર્મ હશે ને મહાપુરુષ હશે તો જન્માવશે. પરંતુ મારે આજના જે બુદ્ધિજીવી લોકો છે,
સુજ્ઞ લોકો છે, એક સાધુ તરીકે નમ્ર અપીલ છે કે ભારતીય શિક્ષણ પરંપરાને ઉજાગર કરો અને નોકરિયાતો બહુ પેદા થયા, નક્કર વ્યક્તિઓને પેદા કરો કે જે ભારતને એકતા લાવી શકે, સમાજમાં એકતા લાવી શકે. એ નક્કર પુરુષ હનુમાનજી મહારાજ જેવા હોય, એ સોબરી કે સુદામા જેવા હોય, એ જનક કે જયદેવ જેવા હોય, એ તુલસીરામ કે તુકારામ જેવા હોય, એ રાણા પ્રતાપ કે શિવાજી જેવા હોય. જ્યારે ભારતમાં સૈનિકો ભ્રષ્ટ થયા ત્યારે ભારતનું પતન થયું છે. રાજાઓની સાથે અમુક વિદેશી આક્રાંતાઓએ રૂપિયા ખવડાવ્યા અને સૈનિકો ભ્રષ્ટ થયા અને ગદ્દાર સૈનિકોએ આ ભારતનું પતન કર્યું છે. વફાદારી વહી ગઈ. ભારતીય શિક્ષણમાં વફાદારી હતી. આજે બાળકોમાં એવી વફાદારી કેટલી? હજી તમને અમુક અંશે ધાર્મિકતા દેખાશે, પરંતુ ધર્મ નહીં દેખાય. ધર્મ તો ધારયતી હતી ધર્મ. અને મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે ધર્મ ધર્માન બાધતે બાધતે અધર્મસ્તત. ધર્મ કોઈ દિવસ ધર્મને ઝઘડાવે નહીં. ધર્મ ધર્મ સાથે જોડે, ગુરુઓ ગુરુઓ સાથે જોડે, શિષ્યો શિષ્યો સાથે જોડે, આચાર્ય આચાર્ય સાથે જોડે. એ સાચો આચાર્ય છે, એ સાચો ગુરુ છે. એક ગુરુ એમ કહેતો હોય કે હવે તમે બીજે પૈકે લાગવા ન જાતા, એટલે એ ગુરુ નહીં, ગુરુ વરુ થઈ બેઠો છે તમને ભરખવા માટેનો, પોતાની રોટલી શેકવા માટેનો. માટે ભારતમાં આવા ગુરુઓ નહોતા, ભારતમાં આવા અવતારો નહોતા થયા. સ્વામિનારાયણ ભગવાન લોજના આશ્રમમાં લોકાણા, ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. રામાનંદ સ્વામીની કૃપાથી બધા જ સાક્ષાત્કારી સંતો હતા. મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, પરમ ચૈતન્યાનંદ સ્વામી, બધી જ કાષ્ટના સંતો હતા. પરંતુ ભગવાન ત્યાં શું કામ સ્વામિનારાયણ રોકાણા? એક સમજવા જેવો પોઈન્ટ છે. તો રામાનંદ સ્વામી, બાકી ભગવાન વન વિચરણ કરતા હતા ત્યારે નવલખા યોગી ઉપર લોજના આશ્રમમાં તો બધા અનાજ જમતા હતા, ઓલા વાયુ ભક્ષણ કરીને રહેતા હતા. આવા યોગીઓ પણ હતા, પરંતુ રૂઢિચુસ્ત હતા. ત્યારે રામાનંદ સ્વામીએ રૂઢિચુસ્તતા તોડી હતી. એને કહ્યું હતું કે આશ્રમમાં આવેલા પ્રત્યેક વ્યક્તિમાં પરમાત્માની ભાવના રાખજો અને સારું નાના બાળકનું પણ સ્વીકારજો અને અતિથિને ઈશ્વર માનીને પૂજજો. જો આમાં કઈ ચેલા વાત છે? મારા વાડાનું ઘેટું તારા વાડામાં ન જાય એવું કઈ છે? કશું જ નથી. ભગવાન સ્વામિનારાયણ એટલે ત્યાં રોકાણા હતા. કેમ જે ત્યાં આવ્યા તો સાચું હતું તો હજી આશ્રમમાં આવેલા એક 2 જ દિવસના વ્યક્તિએ ગોખલો પુરાવો સ્વીકારી લીધું અને એ વર્ણિમાં સીધા જ તે ઈશ્વરના દર્શન કરવા લાગ્યા. બધામાં શીખવાડ્યું હતું. આજે ગુરુઓ અમુક હોય છે કે ગુરુ બ્રહ્મની મૂર્તિ પણ હું એક જ, બીજો કોઈ નહીં. અમુક તો બોલતા હોય કે સર્વે ભગવાનના છે, પણ ભગવાન હું છું. હું સર્વે ભગવાનના છે, ભગવાન હું છું એટલે મારા સિવાય બીજા માયના તો પાછ ભગવાનના ન રહ્યા. એટલે આવી જે ધર્મના નામે સંકુચિતતા છે એ સંઘર્ષ પેદા કરે છે. માટે ધર્મ ધર્માન બાધતે. ધર્મ કોઈ દિવસ ધર્મને, એક ધર્મ બીજા ધર્મને ઝઘડાવે નહીં. ધર્મ ધર્મને અપનાવે. અને ધર્મ એ કયો ધર્મ અપનાવે? તો કે ધર્મ કોને કહેવાય? તો કે યદ સ્વેશામ સાનુકૂલમ તત્ પરેશામ સમાચરિત એશો ધર્મ સનાતન. ઉપનિષદનો આ મંત્ર છે કે જે પોતાને ગમતું હોય એવું બીજા પ્રત્યે આચરણ કરો. જેમ આપણને કોઈક પ્રેમ આપે, બળ આપે, હૂફ આપે, આપણને કોઈક બીજાના શિષ્યો મદદ કરે ગમે છે? આપણે પણ કોકના મદદ કરો. આ તો ઘણા એવા ગુરુ છે બીજાની મદદ લે અને પોતાનું કંઈક જાય ને તો અંગૂઠા પકડાવે. મેં એવા ગુરુએ જોયા છે. માટે આ ધર્મ સનાતન નથી. આ ધર્મ સ્વામિનારાયણ ભગવાનનો કે વૈદિક ધર્મ નથી. આપણને જે ગમે છે, બીજા આપણને મદદ કરી ગમે છે તો આપણે પણ બીજાને મદદ કરો. બીજા આપણું સન્માન કરે ગમે છે તો આપણે પણ બીજાનું સન્માન કરો. બીજા આપણને પ્રેમબળ હૂંફ આપે ગમે છે, સાચું માર્ગદર્શન આપે છે, આપણે પણ આપો. અને યત પરેશામ ન સાનુકૂલમ. જે બીજાને ન ગમતું હોય એવું પોતામાં ન કરો. આપણને જે ન ગમતું હોય એવું બીજા પ્રત્યે આચરણ ન કરો. આપણી મા બેન દીકરી સામે કોઈ કુદ્રષ્ટિ કરે છે, આપણને નથી ગમતું તો કે બીજા પ્રત્યે ન કરો. આપણને કોઈ ગાળી દેશી નથી ગમતું, બીજા પ્રત્યે ન કરો.
આપણી પાસે કોઈ દારૂડિયો આવીને બેસે છે નથી ગમતું તો આપણે દારૂ છોડો. આપણને કોઈ વ્યભિચારી નથી ગમતો તો આપણે પહેલા વ્યભિચાર છોડો. ભગવાને કીધું ચોર પાપી વ્યસની સંગ પાખંડી નામ થતા. ચોરનો સંગ ન કરો તો આપણે ચોર બનાય જ ક્યાંથી? વ્યભિચારીનો સંગ ન કરવાનો તો આપણે વ્યભિચાર કરાય જ ક્યાંથી? પાપીનો સંગ કરવાનો જ ન હોય તો આપણે પાપી બનાય જ ક્યાંથી? આ ભારતી પહેલા ધોરણના બાળકમાં સત્યમ વદ ધર્મમ ચર આ શિક્ષણ આપવામાં આવતું હતું. માટે એ જે સત્યમ વદ ધર્મમ ચર આ જે શિક્ષણ ભારતની પ્રથા હતી અને વળી ભારતમાં શિક્ષણમાં કહેવામાં આવતું હતું કે માતાને આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, અતિથિ દેવો ભવ, ગુરુ દેવો ભવ. આ જે એક પ્રત્યે આદર આપવાની પ્રથા હતી આ શિક્ષણ ભારતમાં આવશે અને તો ભારતનો પાછો સુવર્ણ યુગ આવશે. કેમ જે મેં પહેલા પણ કહ્યું હતું કે ભગવાન રામ પણ મોટા શિક્ષક હતા અને આપણું જે ભારતીય યોગ અને સાંખ્ય જેને ભક્તિ ને વિરક્તિ કહેવાય, જે દત્તાત્રેય ભગવાને આપ્યું, જે કપિલ ભગવાને આપ્યું, જે યોગ વશિષ્ઠ રામાયણમાં ભગવાન રામે આપ્યું, આપણો જે યોગ છે આજે એવા મોદી સાહેબ થયા તો આખા વિશ્વ સુધી પગડ્યો. એટલે સતયુગ થી હાલ્યો આવતો તો ભૂલાઈ ગયો તો. એટલે એવું નથી કે ભૂલાઈ ગયું હોય તો એ પાછું ન યાદ કરી શકાય. આપણામાં તાકાત હોય તો જેમ ખિસકોલીએ રામ સેતુમાં સહેજ મદદ કરી અને ભગવાને એવું કીધું કે તું સેતુ બાંધ, તમે ભેગા મળીને હું રાવણને મારી દઈશ. એમ આપણે પરસ્પર પ્રેમનો સેતુ બાંધશું, સુહૃદતાનો સેતુ બાંધશું, પરસ્પર આત્મીયતાનો સેતુ બાંધશું, પરસ્પર મદદના હાથ લંબાવશું અને એકબીજાના પૂરક બનીને રહેશું તો પરમાત્મા પણ આપણી હાજર થશે. અને આપણું ભારતનું આ રીતનું જે ઓલું વેદનો મંત્ર છે ને કે ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનામધિતમ અસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમે સાથે રમીએ, સાથે જમીએ, સાથે એકબીજાને મદદ કરીએ અને સાથે સારા કામ કરીએ. આજે થાય શું ખબર છે કે પહેલાના શિક્ષણમાં બુદ્ધિશાળી અને સંપત્તિવાળા બે હતા. તો સંપત્તિવાળા બુદ્ધિશાળીવાળાને મળી અને સારા કાર્યનું નિર્માણ કરતા. આજે બુદ્ધિવાળા સંપત્તિવાળા નથી મળતા, સંપત્તિવાળા બુદ્ધિવાળા નથી મળતા. સંપત્તિવાળા બુઠાણ નાખે છે, પછી બધું એનું ખાડે જાય છે અને બુદ્ધિધન વિદેશમાં વયું જાય છે. માટે ભારતીય શિક્ષા પદ્ધતિમાં અધિકાર મુજબનો, યોગ્યતા મુજબનો અધિકાર હતો અને યોગ્યતા અને અધિકાર વચ્ચેનો ભેદ એ તો દુઃખ છે કે દુઃખના કઈ શિંગડા પૂછડા હોય છે. તમારામાં યોગ્યતા ન હોય તમે અધિકાર રાખો એટલે દુઃખ થાય. એક ડોક્ટર એકવાર મારી પાસે આવીને રડી પડ્યા હતા. રિયલી સત્ય ઘટના છે અજયભાઈ. મેં કીધું કેમ રડો છો? કે સ્વામી હું ડોક્ટર છું અને મારી પત્ની છે એ મારી હારે ઇંગ્લિશમાં વાત નથી કરતી. તો તમે ડોક્ટર છો, તમે થોડું જાજુ ઇંગ્લિશ ભણ્યા છો, તમે વાત કરો, મને ઇંગ્લિશમાં વાત કરતા નથી આવડતી. મેં કીધું તમારા ધર્મપત્ની ભણેલા છે કેટલું? મને કે 10. મેં કીધું તો 10 હોય તો બસ રાખો ને. મને કે કેમ? મેં કીધું 10 ભણેલા હોય ને ઘરકામ કરે અને ઇંગ્લિશ ભણેલા હોય ને તમારે પાસે ઘરકામ કરાવરાવે. હવે જો 10 ભણેલા છે એ ઇંગ્લિશ મીડિયમ થી ભણ્યા નથી એટલે ઇંગ્લિશ આવડતો નથી. ઇંગ્લિશ એની યોગ્યતા ઇંગ્લિશ બોલવાની નથી અને ઓલો અપેક્ષા રાખે છે ઇંગ્લિશ માં બોલે એટલે હું જન્મો દુઃખ જન્મો દુઃખ. એટલે યોગ્યતા અને અધિકાર, અપેક્ષાઓ આ બે વચ્ચેનો તફાવત એ દુઃખ પેદા કરે. માટે ભારતીય શિક્ષણ પ્રથા એ માણસને પહેલા યોગ્યતા આપતી હતી અને પછી અપેક્ષા રાખવાનું શીખવાડતી હતી. એટલે ભારતનું ધાતુ વિજ્ઞાન પણ એટલું પાવરફુલ હતું, રસાયણ વિજ્ઞાન પણ એટલું પાવરફુલ હતું, શારીરિક વિજ્ઞાન પણ એટલું પાવરફુલ હતું. ભારતમાં આપણો જે આખો અથર્વ વેદ છે એમાં આખું સ્વાસ્થ્ય વિજ્ઞાનનું ભરેલું છે અને એમાંથી ચરક અષ્ટાંગ યોગ હૃદયમ થયું. એમાંથી તે ચરકને સુશ્રુત જેવા મહર્ષિઓ હતી આ ભારતની યુનિવર્સિટીમાંથી કે એકે ભારતની 250 પ્રકારની દવાઓ શોધી. એવી દવાઓ શોધી હતી કે આ તમને કોઈ કે ચપ્પુ માર્યું હોય અને આમ અડધો હાથ કપાઈ ગયો હોય અને આમ કે આમ વનસ્પતિ પાંદડું લગાડે ને હાથ હાથો થઈ જાય અને ટેભા ન લાગે જેવો હોય એવો થઈ જાય. એ ચરકનું હતું અને સુશ્રુત થયા. એને 16 પ્રકારની સર્જરી આજથી 200 વર્ષ 2000 વર્ષ પહેલા શોધી હતી. વિક્રમાદિત્ય વખતે હતી. ચાણક્ય વખતે પણ આ યુનિવર્સિટીમાં ભણાવાતું હતું. તમે નામ સાંભળ્યું છે ભારતના એક સમ્રાટનું બિંદુસાર.
બિંદુસાર એ ચંદ્રગુપ્તના દીકરા હતા. ચંદ્રગુપ્ત પરંતુ એને ધનંજયનું રાજ્ય લઈ લીધું એટલે અમુક દ્વેષી લોકોએ એમના ધર્મપત્નીને ખોરાકમાં ઝેર આપ્યું. ખબર પડી ગઈ એટલે કે છે કે બચાવો, આનું વંશ જ આવ્યો છે. એ જ વખતે 7 મહિનાના દીકરાને સિઝેરિયન કરીને ચાણક્ય એને જન્મ આપી દીધો. પણ એક ટીપું બાળકના માં રહી ગયું એટલે સાર એટલે ઝેર, ઝેરનું બિંદુ રહ્યું એટલે એનું નામ રાખ્યું બિંદુસાર. બિંદુસાર આ મારે કેવું છે કે આજથી 2000 વર્ષ પહેલા ભારતમાં આવું સ્વાસ્થ્ય વિજ્ઞાન હતું, આવું સર્જરી હતું. આજે ભારતનું જે ટેકનોલોજી વિજ્ઞાન છે ને, આજનું તમને એવું લાગે કે આજે બધા વિમાનો થઈ ગયા ને એરપોર્ટ થયા ને મિસાઇલો થઈને. ક્યારેક મારા વાલીડાઓ થોડુંક મહાભારતને ખોલજો, થોડાક આપણા પુરાણોને ખોલજો. પુરાણોને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે બધા પુરાણો અધ્યયન કર્યું હતું. એ મને તમને કુંડાળામાંથી, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા માટે કર્યું હતું. એક સ્વામિનારાયણ સંપ્રદાય એવો છે કે એમાં ગુરુકુળોમાં ગણપતિની પણ પૂજાની છૂટ, હનુમાનજીની પૂજાની છૂટ, કૃષ્ણ ઉત્સવ કરવાની છૂટ, શિવરાત્રીનો ઉત્સવ કરવાની છૂટ. આ જે વિશાળતા છે એ એકતાનું પ્રતીક છે. માટે સીમિત સ્વીકૃતિમાંથી બહાર નીકળી અને વડીલો, ગુરુજનો, ધાર્મિક જનો અને સામાજિક નેતાઓ બધા જ એકતાને સ્વીકારીએ અને રાષ્ટ્રને પહેલું સ્થાન આપો. ધર્મના કુબાને નહીં. કેમ જે રાષ્ટ્ર ધ્વજ અખંડ રહેશે તો ધર્મ ધ્વજ અખંડ રહેશે. જેથી રાષ્ટ્ર ધ્વજ ફેલાણો ને તૂટ્યો ને ત્યારે એક પણ ધર્મ બચ્યા નથી. અને ધર્મ ધ્વજ એટલે જ તૂટ્યા હતા કે રાષ્ટ્ર ધ્વજ તોડવામાં ધર્મ ગુરુઓએ બહુ મહત્વનો ફાળો ભજવ્યો હતો. એ બીજું મંદિર તૂટતો કે એનું છે, મારે હું મારા વાડાને ઘેટું હાચવી બેહું, પછી તમારું તૂટ્યું ત્યારે ઓલાના નું આવ્યા. એટલે આ જે વાડાવાડી છે એ ભારતીય ધર્મમાં નથી, સનાતન ધર્મમાં નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં નથી. અને આવું જે કરાવતા હોય તો બાપા એને પગે લાગીને દૂર રહેવું, પણ એના ઝપટમાં આવી ન જાવું. નકર જો તમે એના ઝપટમાં આવી જશો તો એ તમારા પરિવારને પાયમાલ કરશે અને સમય આવે દેશની પાયમાલ કરશે ને કાંઈ બચશે નહીં. આપણે બધા એના સાક્ષી બની ચૂક્યા છીએ. પોઈન્ટ 2 કે ભારતીય શિક્ષણ સદાચાર શીખવાડતું હતું, દુરાચાર નહીં, દુરાચાર છોડાવતું હતું. સદાચાર શું છે? નિર્વ્યસનિતા એ સદાચાર છે, પરોપકારિતા એ સદાચાર છે, અહિંસા એ સદાચાર છે. એટલે અહિંસા પરો ધર્મ, આચારો પ્રથમો ધર્મ, દુસરોનો ધર્મ સત્ય સમાના. સત્ય જેવો કોઈ બીજો ધર્મ નથી. આપણી ભારતની પ્રાચીન શિક્ષણ પરંપરા હતી. આજના વડીલોએ આ શીખવા જેવું છે. અને બાળકોને આજે હું રાજકોટમાં હતો થોડા સમય, તો ત્યાં મોટી કોલેજના દીકરાઓએ એની કોલેજ હાલતી તો ગુરુકુળમાં ભણાવતા. હું કામ? કે અમે ભણેલા પોપટ પેદા કરવી છે કે મા બાપને છોડીને ભાગી જાય. પણ એ મા બાપને પોતાનો રાખવો છે તો કે ગુરુકુળ પરંપરા અપનાવવી પડશે. કેમ છે? એમાં આપણા જે વૈદિક મંત્રો હતા એ બોલાય છે. એટલે અમારા આજના આધુનિક પરમહંસોની, સંતોની પ્રાર્થના છે પ્રભુજીને કે જેવું છે તેવું ભારત ફરી બનાવી દે. પ્રભુજી જેવું છે એવું ભારત ફરી બનાવી દે. વેદોના મંત્રના ઘોષ ઘર ઘર અને જન જન ગુંજાવી દે. આ ભારતમાં પાછા અર્જુન અને ભીષ્મને તું લાવી દે. શ્રી કૃષ્ણ અને શ્રી રામના સંસ્કાર જગાવી દે. પ્રભુ જેવું છે તેવું ભારત ફરી બનાવી દે. અને એની માટે પાયાનો પથ્થર ભારતનું શિક્ષણ છે. શિક્ષણ સુધરશે તો આખો સમાજ સુધરશે. કેમ છે? ભારતની શિક્ષણ પ્રથા જ્યારે નબળી પડી ત્યારે ભારતના આદર્શ ભૂલાણા છે, જીવન મૂલ્યો ભૂલાણા છે. અને ભૂલાયેલા જીવન મૂલ્યો આજે ભણેલા લોકો ભારતીય સંસ્કૃતિ ઉપર, ભારતના ભણેલા